રાજકોટથી મહત્વના સમાચાર ડોક્ટર શ્યામ રાજાણીના પિતાની ધરપકડ કરવામાં આવી છે। હેમંત રાજાણીની પોલીસે ધરપકડ કરી છે। હેમંત રાજાણી સરકારી હોસ્પિટલમાં કામ કરતા હતા। લાઈફ કેર હોસ્પિટલમાં સરકારી દવાનું વેચાણ થતું હતું। પોલીસે 28,000ની સરકારી દવા કબજે કરી છે। તો ઉલ્લેખનીય છે કે જે રીતે તેઓ સરકારી દવાખાનામાંથી આ દવાઓ લાવતા હતા અને તે બાબતે હવે પોલીસે ધરપકડ કરી છે। ડોક્ટર શ્યામ રાજાણીના પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે, કારણ કે જે લાઈફ કેર હોસ્પિટલમાંથી દવાઓ મળી આવી હતી તે બધી જ સરકારી દવાઓ હતી અને તે ક્યાંથી આવી તે હવે માલુમ પડ્યું છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રક્ષિત પાસેથી। રક્ષિત, જણાવો શું વધુ વિગત છે આ વિશે? મિથુન, જે પ્રકારે છે તે લાઈફ કેર હોસ્પિટલને છે તે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તે સીલ કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે અલગ અલગ દિશાને લઈને તપાસ છે તે કરવામાં આવતી હતી। જે પ્રકારે શ્યામ રાજાણીની પાસે છે તે ડુપ્લિકેટ ડિગ્રી હતી, ત્યારબાદ તે જે હોસ્પિટલ હતી તે પણ ક્યાંક ગેરકાયદેસર રીતે ઊભી થયેલી હોવાનું પણ માલુમ થયું હતું। અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ થતી તે દરમિયાન એક દિવસ પહેલા એટલે કે પરમ દિવસે છે તે રાજકોટ જિલ્લા આરોગ્યની ટીમ જ્યારે હોસ્પિટલની અંદર તપાસમાં હતી તે દરમિયાન છે તે સરકારી દવાનો જથ્થો છે તે ત્યાંથી મળી આવ્યો હતો, જેના પગલે ગઈકાલે રાત્રિના છે તે રાજકોટ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા છે તે સમગ્ર મામલે છે તે પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી અને જે પ્રકારે લગભગ 1500 જેટલા ઇન્જેક્શન તેમજ 5 બોક્સ જેટલા જે પાટા હોય છે તે પણ કબજે કરાયા હતા અને સાથોસાથ અલગ અલગ લિક્વિડ જે કે 12 પ્રકારની અલગ અલગ જે વસ્તુ હતી તે પણ ત્યાંથી મળી આવી હતી। દવાનો જે જથ્થો મળ્યો હતો તેના આધારે ફરિયાદ કરાઈ હતી અને હેમંત રાજાણી કે જે સિવિલ હોસ્પિટલમાં કામ કરતા હતા તે દવા ચોરી કર્યાનો આરોપ હતો, તેના મામલે આજે બી ડિવિઝન પોલીસે તેમની ધરપકડ કરી છે। જી, આભાર રક્ષિત માહિતી આપવા બદલ।